નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. મિત્રો, જે દેશભરના કરોડો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જો તમે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છો, આઉટસોર્સિંગ કર્મચારીઓ છો, દૈનિક વેતન કામદાર છો કે પછી ફિક્સ વેતન કામદાર છો, તો આ વિડીયો તમારા માટે ખાસ છે. તો ચાલો શરૂ કરીએ. પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા તમામ અપડેટ્સ તમને સૌથી પહેલાં મળતા રહે. તો મિત્રો, સૌપ્રથમ આપ સૌને યાદ જ હશે કે 2024માં સુપ્રીમ કોર્ટે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે જો કોઈ કર્મચારી 5 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ કાયમી કર્મચારી જેવું સમાન કામ કરતો હોય તો તેને કાયમી કરવો જોઈએ. આ ચુકાદા બાદ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારોએ આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ આવા કર્મચારીઓને કાયમી કરી દે. અને હવે આવ્યો છે સૌથી મોટો અપડેટ. મિત્રો, ગત 29 નવેમ્બર 2024ના રોજ કેન્દ્ર સરકારે શ્રમ કાયદામાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે, જે દેશભરના કરોડો કર્મચારીઓ માટે આશાનું નવું કિરણ લઈને આવ્યા છે. આ નિર્ણય એટલો મહત્વનો છે કે તેને સમજવું તમારે માટે ખૂબ જ જરૂરી છે. તો સમજીએ આખરે શું થયું છે. તો મિત્રો, ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે એક મોટું પગલું ભરતા જૂના 29 શ્રમ કાયદાઓને મર્જ કરીને માત્ર 4 નવા શ્રમ કોડ બનાવ્યા છે. આ 4 અલગ અલગ વિભાગોમાં તમામ 29 કાયદાઓને વેચી નાખવામાં આવ્યા છે, જેથી તેને સમજવું અને લાગુ કરવું બહુ સરળ બને. આ શ્રમ કોડ હવે દેશભરમાં અમલી બન્યા છે અને તેનાથી દેશના તમામ અનૌપચારિક સેક્ટરના શ્રમિકોને ફાયદો થવાનો છે. મિત્રો, હવે સવાલ આવે છે કે આ નવા કાયદાથી કોને ફાયદો થશે? તો મિત્રો, જવાબ છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, દૈનિક વેતન કામદારો, ગીગ વર્કર્સ, પ્રવાસી મજૂરો અને મહિલા કર્મચારીઓ સહિત દેશના તમામ અનૌપચારિક સેક્ટરના શ્રમિકોને આ નવા કાયદાનો સીધો લાભ મળવાનો છે. શ્રમ મંત્રાલયના જણાવ્યા મુજબ આ નવા કોડથી તમામ કામદારોને બહેતર વેતન, સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય સુરક્ષાની ગેરંટી મળવાની છે. હવે મિત્રો, વાત કરીએ સૌથી મહત્વના અને ધમાકેદાર ફેરફાર તરફ, તો એટલે કે ગ્રેજ્યુએટ નિયમમાં થયેલા ગ્રેચ્યુઇટીના નિયમમાં પણ ફેરફાર તરફ. તો આ મિત્રો, ફેરફાર એટલા મોટા છે કે લાખો કર્મચારીઓના જીવનમાં આનાથી મોટો બદલાવ આવી શકે છે. તો સમજીએ કે પહેલાં શું હતું અને હવે શું બદલાયું છે તેના વિશે. તો પહેલાં શું હતું? તો મિત્રો, અત્યાર સુધી સામાન્ય રીતે કોઈપણ સંસ્થામાં સતત 5 વર્ષની સેવા પૂરી પડતી હતી તો જ ગ્રેચ્યુઇટીનો લાભ મળતો હતો. એટલે કે જો તમે 4 વર્ષ 11 મહિના પણ કામ કરો છો અને છોડી દો છો તો તમને એક પણ પૈસો ગ્રેચ્યુઇટીના નહીં મળે. ઘણા કર્મચારીઓ આ નિયમથી વંચિત રહી જતા હતા, પણ હવે સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપતા આ મર્યાદા ઘટાડી છે. મિત્રો, હવે શું થયું છે તેની વાત કરીએ તો સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ફિક્સ ટર્મ કર્મચારીઓને 5 વર્ષની રાહ જોવી પડશે નહીં. માત્ર 1 વર્ષ કામ કર્યા પછી જ તેમને ગ્રેચ્યુઇટીનો ફાયદો મળી શકશે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, માત્ર 1 જ વર્ષ. આ એક ઐતિહાસિક નિર્ણય છે. અત્યાર સુધી એવી અપેક્ષા હતી કે સરકાર આ મર્યાદાને 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરશે, પણ સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપતા તેને સીધું ઘટાડીને માત્ર 1 વર્ષ કરી દીધું છે. હવે મિત્રો, વાત કરીએ કે ગ્રેચ્યુઇટી કેવી રીતે ગણાશે. તો હવે તમને જાણવું હશે કે ગ્રેચ્યુઇટી કેવી રીતે ગણવામાં આવે છે. તો સમજો, દરેક વર્ષની સેવા માટે તમને 15 દિવસના વેતન છે એટલી ગ્રેચ્યુઇટી મળશે. મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી છે. ઉદાહરણ તરીકે, જો તમારો માસિક પગાર 30,000 હોય અને તમે 3 વર્ષ કામ કર્યું હોય તો તમને લગભગ 52,000 ગ્રેચ્યુઇટી મળશે. આ એક નાનકડું ઉદાહરણ છે, પણ તમે સમજી શકો છો કે આ નિર્ણય કેટલો મહત્વનો છે. હવે મિત્રો, વાત કરીએ કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મળશે કાયમી જેવા લાભ. તો મિત્રો, ફક્ત ગ્રેચ્યુઇટી જ નહીં, પરંતુ નવા નિયમોમાં સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ફિક્સ ટર્મ કર્મચારીઓને કાયમી કર્મચારીઓ સાથે જોડાયેલા તમામ પ્રકારના ફાયદા મળશે. એટલે કે હવે કોન્ટ્રાક્ટ અને કાયમી કર્મચારીઓ વચ્ચે કોઈ ભેદભાવ નહીં રહે. આ ખૂબ જ મોટી વાત છે. કયા લાભો મળશે તે સમજીએ. તો સૌપ્રથમ રજાઓની વાત કરીએ તો કેઝ્યુઅલ લીવ, સિક લીવ અને અર્ન લીવ એટલે કે કાયમી કર્મચારી જેવી જ રજા હોય કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ મળશે. બીજું છે કે મેડિકલ સુવિધાની વાત કરીએ તો આરોગ્ય વીમો, તબીબી ભથ્થું અને હોસ્પિટલ સુવિધાઓ પણ મળવાની છે. ત્રીજું કે સોશિયલ સિક્યુરિટીની વાત કરીએ તો પેન્શન યોજનાઓ, EPF અને ESI જેવી યોજનાઓ તેમજ વીમા કવરેજ પણ મળવાનું છે. ચોથું અને સૌથી મહત્વનું છે પગાર અને ભથ્થાઓની વાત કરીએ તો હવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી સ્ટાફ જેટલો જ પગાર મળશે. સમાન ભથ્થાઓ, બોનસ અને ઇન્સેન્ટિવ પણ મળવાનું છે. પાંચમું છે કે કામની
સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષિત કામનું વાતાવરણ અને કામદાર સુરક્ષાના તમામ નિયમો હવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર પણ સમાન રીતે લાગુ પડશે. એટલે કે જે રાઇટ્સ અને પ્રોટેક્શન કાયમી કર્મચારીઓને છે તે જ હવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ મળશે. મિત્રો, હવે તમને સમજાવું છું કે સરકાર આ બધા ફેરફારો શા માટે કરી રહી છે. તો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કોન્ટ્રાક્ટ પર કામ ઘટાડવાની સાથે સાથે ડાયરેક્ટ હાયરિંગનો પ્રોત્સાહન આપવું. એટલે કે સરકાર ઈચ્છે છે કે સરકારી વિભાગો હોય કે ખાનગી કંપનીઓ હોય, બધા સીધી ભરતી કરે અને કર્મચારીઓને નોકરીની સુરક્ષા આપે. અત્યાર સુધી ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમનો દુરુપયોગ થતો હતો. કર્મચારીઓને વર્ષો સુધી કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવતા હતા અને તેમને કાયમી કર્મચારીઓ જેવા લાભો આપવામાં આવતા ન હતા. હવે આ બધું બદલાવાનું છે. નવા કોરથી કામદારોને બહેતર વતન મળશે, એટલે કે ઓછામાં ઓછું લિવિંગ વેજ મળવાની ગેરંટી રહેશે. સામાજિક સુરક્ષા મળશે, એટલે કે EPF, ESI જેવી યોજનાઓનો લાભ મળશે. હવે સ્વાસ્થ્ય સુરક્ષા મળશે, એટલે કે કામના સલામત વાતાવરણની ગેરંટી રહેશે. આ બધું મળીને કર્મચારીઓના જીવનમાં મોટો સકારાત્મક ફેરફાર લાવશે. હવે મિત્રો, વાત કરીએ કે આ કાયદો કોને લાગુ પડશે. તો મિત્રો, આ કાયદા સર્વસમાવેશક છે. કેન્દ્ર સરકારના તમામ કેન્દ્રીય વિભાગોમાં, PSU અને સરકારી કંપનીઓમાં અને કેન્દ્રીય યોજનાઓ હેઠળના તમામ કામદારોને આ લાગુ પડશે. રાજ્ય સરકાર હેઠળના તમામ રાજ્ય વિભાગમાં, સરકારી યોજનાઓમાં અને રાજ્ય સરકારી કંપનીઓ પણ લાગુ પડશે. અને માત્ર સરકારી જ નહીં પણ ખાનગી સેક્ટરમાં પણ વધુ કાયદા લાગુ પડશે. 10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી તમામ કંપનીઓ, તમામ ઔદ્યોગિક એકમો અને સર્વિસ સેક્ટર કંપનીઓને પણ આ નિયમોનું પાલન કરવું પડશે. એટલે કે દેશભરમાં ક્યાંય પણ કામ કરતા કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ કે ફિક્સ ટર્મ કર્મચારીઓને આ કાયદાનો લાભ મળવાનો છે. આ કાયદાનો નવો લાભ લઈ શકશે તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જેઓ કેન્દ્ર કે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરે છે. તે ઉપરાંત ગીગ વર્કર્સ જેઓ પ્રોજેક્ટ બેઝ પણ કામ કરતા હોય છે, પ્રવાસી મજૂરો જેઓ એક રાજ્યથી બીજા રાજ્યમાં કામ કરવા જતા હોય છે, અને મહિલા કર્મચારીઓને પણ ખાસ સુરક્ષા અને લાભો મળવાનો છે. એટલે કે કોઈપણ પ્રકારના અનૌપચારિક સેક્ટરમાં કામ કરતા શ્રમિકોનો સુરક્ષા અને લાભો મળવાના છે. મિત્રો, હવે તમને વાત કરીએ કે આ લાભો મેળવવા માટે શું કરવું. તો સૌપ્રથમ તમારી સેવા અવધિની ખાતરી કરો. જો તમે 1 વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરી રહ્યા છો તો તમે ગ્રેચ્યુઇટી માટે પાત્ર થઈ શકો છો. તમારી માટે નિમણૂકતાના દસ્તાવેજો, પગાર સ્લીપ અને હાજરીના રેકોર્ડ સેવા બધા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો. જો તમારી કંપની કે વિભાગ આ નિયમોનું પાલન નથી કરતા તો તમે તમારા વિભાગને HR વિભાગ સાથે વાત કરી શકો છો. તમે લેબર કમિશન ઓફિસમાં પણ ફરિયાદ નોંધાવી શકો છો. તમે તમારા યુનિયન પ્રતિનિધિ સાથે પણ સંપર્ક કરી શકો છો. જો તમારી યુનિયન હોય તો અને જરૂર પડે તો તમે કાયદેસરની સલાહ પણ લઈ શકો છો. મિત્રો, આ નિર્ણય કેટલો મહત્વનો છે તે સમજવું પણ ખૂબ જ જરૂરી છે. દેશભરના કરોડો કર્મચારીઓ છે જેઓ વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે. તેમને ન તો નોકરીની સુરક્ષા હતી, ન કાયમી કર્મચારીઓ જેવા લાભ મળતા હતા. ઘણા લોકો 5 વર્ષથી વધારે રાહ જોઈ રહ્યા હતા ગ્રેચ્યુઇટી મેળવવા માટે, પરંતુ ઘણીવાર 5 વર્ષ પૂરા થાય તે પહેલાં જ નોકરીમાંથી મુક્ત કરી દેવામાં આવતા હતા. અને આ નવા કાયદાથી માત્ર 1 વર્ષ નહીં પરંતુ 1 વર્ષથી જ ગ્રેચ્યુઇટી મળવાની છે. તેમને કાયમી કર્મચારીઓ જેવા બધા જ લાભો મળવાના છે. તેમની નોકરી સુરક્ષિત બનશે અને મિત્રો, તેનાથી સમાજમાં સકારાત્મક અસર જોવા મળવાની છે. તો મિત્રો, આ હતી આજની ચર્ચા નવા શ્રમ કાયદાઓ વિશે. તો સરકારના આ નિર્ણયથી દેશભરના કરોડો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓ અને દૈનિક વેતન કામદારોમાં હર્ષનો માહોલ છે. 5 વર્ષથી માત્ર 1 વર્ષમાં ગ્રેચ્યુઇટીની મર્યાદા ઘટાડવી, કાયમી કર્મચારીઓ જેવા લાભ, તમામ લાભો આપવા અને કામદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવી, આ બધા નિર્ણયો સ્વાગતપાત્ર છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને તમારા સાથી કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી તેઓને પણ આ મહત્ત્વની માહિતી મળી શકે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પણ દબાવો, જેથી તમારા આવા તમામ સરકારી યોજનાઓ અને કર્મચારીઓ સાથે સંબંધિત અપડેટ્સ તમને સૌથી પહેલાં મળતા રહે. ફરી જ આવી નવી માહિતી સાથે, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.